નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે। ઈરાન અને અમેરિકા 2 અઠવાડિયાના સીઝ ફાયર પર સંમત થયા। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર 2 અઠવાડિયા માટે હુમલા રોકવાની જાહેરાત કરી। ટ્રમ્પે કહ્યું, અમને ઈરાન તરફથી 10 મુદ્દાનો પ્રસ્તાવ મળ્યો છે। બંને દેશ વચ્ચેના તમામ વિવાદાસ્પદ મુદ્દા પર સહમતિ બની ગઈ છે। આગામી 2 અઠવાડિયા સમજૂતીને અંતિમ રૂપ આપવા અને તેનો અમલ કરવા માટે જરૂરી રહેશે। ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે જણાવ્યું કે હવે પછીની વાતચીત 10 એપ્રિલથી પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં થશે। આ યુદ્ધનો અંત નથી। ઈરાન યુદ્ધ ખતમ કરવાની શરત ત્યારે જ માનશે જ્યારે 10 મુદ્દાની યોજનામાં જણાવેલા સિદ્ધાંતોના આધારે તેની તમામ વિગતોને વાતચીતમાં અંતિમ રૂપ આપવામાં આવે। ઈરાને 2 અઠવાડિયા માટે હોર્મુઝ ખોલવાની જાણકારી આપી છે। અમેરિકાએ ઈરાન વિરુદ્ધ પોતાના તમામ ઓફેન્સિવ મિલિટરી ઓપરેશન્સ રોકી દીધા છે। અમેરિકા ઈરાન વચ્ચેના 2 સપ્તાહના સીઝ ફાયરને ઇઝરાયેલે સમર્થન આપ્યું। વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું કે ઇઝરાયેલ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયને તેઓ સમર્થન કરે છે, જેમાં ઈરાન વિરુદ્ધ 2 સપ્તાહ હુમલા રોકવાનો નિર્ણય કરાયો છે। ઈરાન તાત્કાલિક હોર્મુઝ સ્ટ્રેટ ખોલે અને અમેરિકા, ઇઝરાયેલ તેમજ અન્ય દેશ પર તમામ હુમલા રોકી દે। નેતન્યાહુએ કહ્યું કે ઈરાન દુનિયા માટે ન્યુક્લિયર મિસાઇલ અને આતંકી ખતરો ન બને તેવા અમેરિકાના પ્રયાસને ઇઝરાયેલનું સમર્થન છે। જો કે નેતન્યાહુએ કહ્યું કે સીઝ ફાયરમાં લેબેનોન સામેલ નથી। અમેરિકા સાથે 2 અઠવાડિયાના સીઝ ફાયર વચ્ચે ઈરાને 10 શરત મૂકી છે। ઈરાને મૂકેલી શરતો અંગે 10 એપ્રિલે ઇસ્લામાબાદમાં આગળની વાટાઘાટ થશે। અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ઈરાનની શરતો અંગે ચર્ચા કરીશું। ઈરાને આક્રમકતા ઘટાડવી, હોર્મુઝ સ્ટ્રેટ પરનું નિયંત્રણ ચાલુ રાખવા, યુરેનિયમ સંવર્ધનની સ્વીકૃતિની શરત મૂકી છે। આ ઉપરાંત ઈરાન પરથી તમામ પ્રાથમિક અને ગૌણ પ્રતિબંધ ઉઠાવી લેવા, યુએન સુરક્ષા પરિષદ અને IAEA બોર્ડ ઓફ ગવર્નન્સના તમામ ઠરાવ રદ કરવાની શરત મૂકી છે। આ સિવાય ઈરાનને વળતરની ચૂકવણી, પ્રદેશમાંથી અમેરિકન સૈન્ય પરત ખેંચવા ઉપરાંત લેબેનોન સહિતના તમામ મોરચે યુદ્ધ બંધ કરવાની પણ શરત સામેલ છે। અમારી સાથે જોડાયા છે રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી અને સાથે સહયોગી વિજય દેસાઈ જોડાયા છે। જે સ્થિતિ છે તેના પર ચર્ચા કરવા માટે આ બંને સાથે વાત કરીશું। સૌથી પહેલા આપણે અસિત મિસ્ત્રી સર સાથે વાત કરીએ। સર, અત્યારે જે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે, અગાઉ પણ વાટાઘાટોની વાત થઈ હતી, પરંતુ ત્યારબાદ આખરે પાકિસ્તાનમાં ઇસ્લામાબાદમાં વાટાઘાટ માટેની શરતો જે મૂકવામાં આવી છે અને વાટાઘાટ માટેની વાત કરવામાં આવી છે, આ સ્ટ્રેટેજી કેટલી કારગર લાગી રહી છે? સૌથી પહેલા તો આપણે આ જે યુદ્ધ વિરામ થયો એનું સ્વાગત કરવું જોઈએ। પૂરા વિશ્વએ એનું સ્વાગત કરવું જોઈએ અને એનું સીધું પરિણામ તમે જોઈ શકો છો કે કેટલી આશાવાદ એને લીધે જન્મી છે કે જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ છે એ સવારથી ઓલરેડી લગભગ 10% ઉતરી ગયા છે। જે વર્લ્ડના જે શેર માર્કેટ છે એ પણ ઉપર ચડવા લાગ્યા છે। એટલે સૌથી પહેલા તો આપણે આ યુદ્ધ વિરામનું સ્વાગત કરવું જોઈએ અને જે બેઉ સાઈડે 10 પોઈન્ટનો એજન્ડા જે ઈરાને રાખ્યો છે અને અમેરિકા તરફથી પહેલા 15 પોઈન્ટનો એજન્ડા હતો, એ જ્યારે કૂટનીતિની મંત્રણાઓ થાય, ડિપ્લોમેટિક વાટાઘાટો થાય, ત્યારે હંમેશા એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય। ત્યારે બધા શું કરે કે જે મેક્સિમલ પોઝિશન હોય, એટલે બિલકુલ ઉપરની પોઝિશન લો અને ત્યાંથી પછી તમે વાટાઘાટો કરો અને વચ્ચેનો કોઈ રસ્તો શોધો। એ રીતના એને જ નેગોશિએશન કહેવાય। તો આ એક શરૂ અત્યારે આ જે નેગોશિએશનની વાત ચાલી રહી છે, એટલે સૌ કોઈ એ આશા રાખી રહ્યું છે કે આખરે આ યુદ્ધનો અંત આવે। વિજય, આપણે જ્યારે આ યુદ્ધની પરિસ્થિતિ પર અત્યાર સુધી તમામ ખબરો દર્શકો સુધી પહોંચાડી છે અને એ પણ એટલું જ વિદિત છે કે જ્યાં સુધી આવી વાટાઘાટોની વાત આવી હતી, પરંતુ તેમ છતાં ઈરાન અને ઇઝરાયલ તરફથી હુમલા કરવામાં આવ્યા હતા અને સૌથી મોટી વાત એ હતી કે પરમાણુ જે શક્તિ છે તે ઈરાન પાસે ન આવે। પરંતુ અત્યારે જે 10 મુદ્દા મૂકવામાં આવ્યા છે તેમાં પણ યુરેનિયમ સંવર્ધનની સ્વીકૃતિ તો માંગવામાં આવી જ છે। તો અહીં નેગોશિએશન થશે તો કેવા મુદ્દાઓ પર ક્યાં આવીને અટકશે આ સમજૂતી? બિલકુલ, આ સમગ્ર વિવાદનું જડ અને કારણ જ્યારે પણ આ પ્રકારની તણાવની સ્થિતિ સર્જાતી હતી ઈરાનને લઈને મિડલ ઇસ્ટમાં, ત્યારે
અમેરિકા અને ઇઝરાયલ તરફથી એક જ કારણ આપવામાં આવે છે કે ઈરાન પરમાણુ સંવર્ધન કરી રહ્યું છે અને પરમાણુ બોમ્બ બનાવવાની એકદમ નજીકમાં છે. અગાઉ જ્યારે જૂન મહિનામાં જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે પણ ઇઝરાયલ અને અમેરિકાએ એવો દાવો કર્યો હતો કે ઈરાન પાસે માત્ર 7 દિવસની અંદર 11 જેટલા બોમ્બ બનાવી દે તેટલું પરમાણુ સંવર્ધન યુરેનિયમ તેમની પાસે ઉપલબ્ધ છે. એટલે પરમાણુનો એક આડાશ લઈને આ પ્રકારે અગાઉ પણ યુદ્ધ થયું હતું, ફરીથી યુદ્ધ થયું, પરંતુ આ યુદ્ધની આડમાં અનેક વખત રાષ્ટ્રપતિ ટ્રમ્પના જે મનસૂબા હતા એ પણ સામે આવ્યા હતા કે અમેરિકાનો મૂળ ઉદ્દેશ્ય તો ઈરાનના ઓઇલ પર કબજો કરવાનો છે. અમે વેનેઝુએલાની અંદર પણ આવું કર્યું છે, સત્તા પલટો કરીને ત્યાંના ઓઇલ પર કબજો કર્યો છે. એ જ રીતે અમે ઈરાનમાં પણ કરીશું. એટલે એક મનસૂબો સ્પષ્ટ હતો. તો બીજી તરફ ઇઝરાયલને એ ડર હતો કે ઈરાન સમગ્ર મિડલ ઇસ્ટ માટે અને વિશ્વ માટે ખતરો બની રહ્યો છે. તો આવા કારણો આપીને આ યુદ્ધ કરવામાં આવતું હતું, પરંતુ વાસ્તવિક કારણ એ માત્ર ઓઇલ અને ઉર્જાનો પુરવઠો છે એને લઈને પણ માનવામાં આવતું હતું. છતાં આટલા બધા દિવસોથી આ યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં ખાસ અગાઉ જ્યારે યુદ્ધ થયું ત્યારે 12 દિવસમાં યુદ્ધ વિરામ થયું હતું. ત્યારે પણ ઈરાને એ પ્રકારની શરતો મૂકી હતી કે કાયમી યુદ્ધ વિરામ તરફ પગલું ભરવું જોઈએ, પરંતુ એ ટેમ્પરરી થયું હતું અને ત્યારબાદ આજે ફરી યુદ્ધ ચાલ્યું. 40મા દિવસે જ્યારે સીઝ ફાયર થયું છે ત્યારે વિશ્વના તમામ દેશોને આનાથી એક આંશિક રાહત મળી છે કે ચલો સીઝ ફાયર થયું છે તો હવેની જે વાટાઘાટો થશે તેની અંદર કાયમી શાંતિ સ્થપાય તે દિશાની અંદર ઉકેલ શોધવા માટે કંઈક તો ટેબલ પર આવશે. કારણ કે ઈરાન મચક નહોતું આપતું આ વખતે. અમેરિકાએ અનેક વખત એવા દાવા કર્યા કે સકારાત્મક વાટાઘાટો ચાલી રહી છે. જે મીડિયા અહેવાલો આવતા હતા તેની અંદર દાવો કરાતો હતો કે બેક ચેનલ રાજદ્વારી ચેનલો મારફતે ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ ઈરાન એ તમામ દાવાઓને અત્યાર સુધી ફગાવતું હતું. સાથે છેલ્લા એક અઠવાડિયાની અંદર જે ઘટનાક્રમ સર્જાયો તેની અંદર ઈરાને કેટલીક શરતો તેની સામે જાહેર કરી. સૌથી પ્રથમ તો 15 શરતો જાહેર કરી હતી. એ 15 પૈકી 10 શરતો પર અમેરિકા તૈયાર હોવાનો દાવા સાથે એ 10 શરતો પર આગામી 10 એપ્રિલે ઇસ્લામાબાદની અંદર વાટાઘાટો માટે ઈરાન તૈયાર હોય એ પ્રકારનું એક વિદેશ મંત્રી અરાકચીનું જે પોસ્ટ આવી હતી અને એ પોસ્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના સોશિયલ મીડિયા ટ્રુથ પર પોસ્ટ કરી અને ત્યારબાદ તેમણે દાવો કર્યો હતો કે હવે ઈરાન અને અમેરિકા વચ્ચે 2 સપ્તાહનું સીઝ ફાયર કરવામાં આવે છે. અગાઉ 2 દિવસ પહેલા એવા અહેવાલ હતા કે 45 દિવસનું સીઝ ફાયર થાય, તેની અંદર 2 તબક્કા હોય. એ 2 તબક્કાની અંદર પ્રથમ તબક્કાની અંદર સીઝ ફાયર દરમિયાન આગામી વાટાઘાટો માટે એટલે કાયમી શાંતિ સ્થપાય દિશા માટે થઈ બીજા તબક્કાની વાટાઘાટો કરવામાં આવશે. પરંતુ અત્યારે આજે 2 સપ્તાહનું થયું છે તેની અંદર મુખ્ય એક પોઈન્ટ રહ્યો છે તો હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને ઈરાને અમેરિકાને એક દ્રષ્ટિએ જોઈએ તો મજબૂર કર્યું છે ઝૂકવા માટે કે અમેરિકાએ ફરીથી એ વાટાઘાટોના ટેબલ પર આવવા માટે મજબૂર થવું પડ્યું છે. એમાં કોઈ બેમત નથી, કારણ કે હોર્મુઝ એ વિશ્વના 20%થી વધુ ઓઇલ સપ્લાય ચેઇનનો જે આખો પુરવઠો જાળવી રાખે છે, જેના કારણે વિશ્વ પર એક નવું જ ઉર્જા કટોકટી પેદા થઈ અને 100થી વધુ દેશોમાં તેની સીધી અસર પણ જોવા મળી એક ટૂંકા ગાળાની અંદર. હજી બાબ અલ મંદબ જે સ્ટ્રેટ છે એ પણ બંધ કરવાની ઈરાને ચીમકી આપી હતી, જે યમનની અંદર હુથી વિદ્રોહીઓ મારફતે. જોકે તેના પર અમલીકરણ ઈરાને સ્પષ્ટ રીતે નથી કર્યું, પરંતુ જો એ પણ જો શક્ય હોત કે જો અમેરિકા દ્વારા ઈરાન પર વધુ હુમલા કરવામાં આવત, તેમાં ખાસ કરીને ખાર્ગ આઇલેન્ડ એવું કહી શકાય કે એક રીતે ઈરાને નાક દબાવીને અમેરિકાને ઝુકાવ્યું, કારણ કે અમેરિકા તો પહેલા પણ ઘણી વાર એવા નિવેદન આપી ચૂક્યું છે કે યુદ્ધ તો અમે જીતી ગયા છીએ. હવે અસિત સર, અહીં એ પણ જાણવું છે, કારણ કે અગાઉ પણ જ્યારે વાટાઘાટની વાત થઈ હતી કે સમાધાનની વાત થઈ હતી તેનો કોઈ નિષ્કર્ષ આવ્યો ન હતો. આ વખતે નિષ્કર્ષ આવે તેવું લાગે છે, સૌની આશા પણ છે, પરંતુ આ સીઝ ફાયરમાં લેબેનોન સામેલ નથી. જો કે ઈરાને એ સ્પષ્ટ માંગ મૂકી છે કે આ બધા જે હુમલા છે ભલે લેબેનોન તરફી એ હટકાવવામાં આવે. તો અહીં જે સમાધાન માટે નેગોશિએશનની જે આપણે વાત કરી રહ્યા હતા, નેગોશિએશન માટે કયો પોઈન્ટ આવીને આવશે? જો તમે ઈરાનના 10 પોઈન્ટના જે એજન્ડા છે એનું થોડું આપણે જો ગહેરાઈમાં જો આપણે એનું વિશ્લેષણ કરીએ ને તો એમાં 2 કે 3 મુદ્દા મેઇન આવે છે. સૌથી પહેલો મુદ્દો છે હોર્મુઝ સ્ટ્રેટનું અલ્ટિમેટલી ફાઇનલી સ્ટેટસ શું રહેશે. હવે ઈરાને કીધું છે કે અમે એની ઉપર કંટ્રોલ જાળવી રાખીશું, એમાંથી જે શિપની જે મૂવમેન્ટ છે એ અમે કોઓર્ડિનેટ કરીશું, અમારા મિલિટરી કંટ્રોલ કરશે, અને તદુપરાંત એમણે $2 મિલિયન પર વાહનની ઉપર એક ટેન્કર ઉપર ફીનો વાત કરી છે. હવે આ એક જટિલ મુદ્દો છે અને
આ છે ને એનું બુનિયાદી જે પરિસ્થિતિ છે, એનું બુનિયાદી જે કન્ડિશન હતી હોર્મુઝ સ્ટ્રેટની, એને બદલવાની વાત થાય છે. બીજા જે મુદ્દા છે જ્યાં વાત અટકી શકે એ છે કે ઈરાનનું જે પરમાણુ શક્તિનું જે વિકાસ છે કે એ સિવિલિયન ન્યુક્લિયર એનર્જી માટે પરસ્યુ કરી શકે કે નહીં, યુરેનિયમ એનરિચ કરી શકે કે નહીં, અને IAEA થી કેટલા એમની ઉપર બાંધછોડ હોય, આ બે મુદ્દા મેઇન છે. બાકી બધા જે મુદ્દા છે એ સેકન્ડરી થઈ જાય છે, પણ આ બે મુદ્દા ઉપર મેઇન વાત અટકી શકે એવું છે. ત્રીજો મુદ્દો જે તમે લેબેનાન વિશે કીધો, હવે ત્યાં લેબેનાન એકચ્યુઅલી કરેક્ટલી તમે સાચી રીતના વાત કરો તો એ ઇઝરાયલ અને લેબેનાન વચ્ચે યુદ્ધ નથી, એ ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ છે. અને હિઝબુલ્લાહ જે છે એ ઈરાનનું પ્રોક્સી છે, જે ઈરાને એમની એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ કીધું છે. અને ઈરાનના 10 પોઈન્ટ એજન્ડામાં એ છે કે આ જે યુદ્ધ વિરામ છે એ ના સિર્ફ ઈરાનના વિરુદ્ધ પણ ઈરાનની કમ્પ્લીટ જે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ છે એના ખિલાફ પણ આ યુદ્ધ વિરામ લાગુ રહેશે. એટલે જો અમેરિકા માની ગયું હોય તો મને નથી લાગતું કે ઇઝરાયલ આમાં બહુ બાંધછોડ કરી શકશે. હાલાકી નેતન્યાહુ સાહેબનું એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે આ યુદ્ધ વિરામ હિઝબુલ્લાહને એ લાગુ નથી થતો. થોડા ઘણા ગેરસમજ અને થોડા ઘણા શક સવાલ ઉભા રહેશે, પણ મને લાગે છે કે નેક્સ્ટ 48 to 72 અવર્સમાં આ બધા રિઝોલ્વ થઈ જશે અને પછી લાંબી મંત્રણાઓ ચાલુ થશે. જી બિલકુલ, એટલે અત્યારે જે વાટાઘાટોનો દોર શરૂ થશે તો સૌ કોઈની આશા છે કે હવે આ યુદ્ધનો અંત આવે, અને એમ પણ અમેરિકા ઈરાન સીઝફાયરથી વૈશ્વિક સંકટમાં રાહત થયું છે. સીઝફાયરની જાહેરાત બાદ ક્રૂડના ભાવમાં મોટો ઘટાડો થયો. ક્રૂડના ભાવ $110 ઘટીને સીધા $95 પર ખુલ્યા. અમેરિકન ક્રૂડના ભાવમાં 15% ઘટાડો નોંધાયો. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની ઈરાનની જાહેરાતથી આ મોટી રાહત થઈ છે. સીઝફાયરથી એશિયન બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો છે. સીઝફાયરની જાહેરાત બાદ ઈરાનમાં ઉજવણી થઈ રહી છે. ઈરાનની રાજધાની તેહરાનમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. યુદ્ધમાં ઈરાનની જીતના દાવા સાથે આ ઉજવણી કરવામાં આવી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે 2 સપ્તાહનું સીઝફાયર થયું છે. હાલ તો ઈરાનમાં જ્યાં એક તરફ ઉજવણી કરવામાં આવી રહી છે, ઈરાનની જીત આને ગણવામાં આવી રહી છે, બીજી તરફ આ જે સીઝફાયર છે તેને લઈને વિશ્વભરમાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે આ યુદ્ધને કારણે ન માત્ર મિડલ ઇસ્ટમાં પરંતુ એશિયાઈ દેશો પર ઈંધણનું સંકટ સર્જાય તેવી પૂરેપૂરી સ્થિતિ હતી. વિજય, અહીં જ્યારે ડોલરના ભાવ ઘટી ગયા છે એટલે એક રીતે જોવા જઈએ તો વૈશ્વિક સંકટના હજુ તો મંડાણ થયા હતા, પરંતુ જો સીઝફાયર થઈ છે તો તેને કારણે લોકોએ રાહત અનુભવી છે. કે વિશ્વના માટે સૌથી અગત્યનું છે ઉર્જા પુરવઠો, અને એ ઉર્જા પુરવઠો જ્યારે 20% હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવતો હતો, અને આખા યુદ્ધની અંદર હોર્મુઝ સ્ટ્રેટ એક સૌથી વધુ ચર્ચાયેલો મુદ્દો બની રહ્યો છે. એક બીજા દેશ પર હુમલાઓ કરતાં સૌથી વધારે ચર્ચા હોર્મુઝની થઈ છે, કારણ કે હોર્મુઝની અસર આડકતરી રીતે તમામ દેશો સુધી પહોંચી રહી હતી, અને તેના જ કારણે વિશ્વના દેશોને ચિંતા એ હતી કે જલ્દીથી આ માર્ગ ખોલે. જો કે ભારત સહિતના કેટલાક દેશો છે પોતાની જે રાજદ્વારી કૂટનીતિક માધ્યમથી એની અંદર સફળ પણ થયા કે જેમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી રોકટોક વગર ભારતના જે જહાજો છે તે ઓઇલ સપ્લાય સાથે પસાર પણ થઈ રહ્યા હતા. પરંતુ અમેરિકા, ઇઝરાયલ સહિત યુરોપના દેશો માટે સંપૂર્ણપણે ઈરાને બંધ કરી દીધો હતો, જેના કારણે યુરોપની અંદર તો ઐતિહાસિક રીતે 35%થી વધુનો ઉછાળો ગેસની ભાવની અંદર જોવા મળ્યો હતો. તો અમેરિકાની અંદર પણ 2021 બાદ સૌથી વધુ ગેસના ભાવ છે તે ગેસોલિનના ભાવ છે એ જોવા મળ્યા હતા. એટલે મોંઘવારી સમગ્ર વિશ્વને ચપેટમાં લઈ શકતી હતી જો હોર્મુઝ સ્ટ્રેટ હજી પણ લાંબા ગાળા સુધી બંધ રહ્યો હતો. અને ઈરાનની એક સ્ટ્રેટેજી હતી આ વખતે કે અમેરિકા અને વિશ્વના તમામ દેશોને મજબૂર કરવા માટે તેની પાસે એક આ દુખતી નસ કહી શકાય વિશ્વની, એ પોતાનું હોર્મુઝ સ્ટ્રેટ છે કે જ્યાંથી એ સપ્લાય પુરવઠો ખોરવીને
તમામ દેશોને મજબૂર કરી શકે છે, અન્ય દેશોને અમેરિકા પર પ્રેશર લાવવા માટે મજબૂર કરી શકે છે. તો બીજી તરફ જે મિડલ ઇસ્ટના દેશોની અંદર અમેરિકાના જે સૈન્ય બેજો છે એને નિશાન બનાવીને પણ અમેરિકા પર પ્રેશર ઊભું કરી અને આ યુદ્ધ રોકવા માટે ઈરાન પોતાની સ્ટ્રેટેજિક રીતે આગળ વધતું હતું. ઈરાનની એ સ્ટ્રેટેજી હતી કે યુદ્ધ વધુમાં વધુ લાંબુ ખેંચવામાં આવે તો જ વિશ્વના દેશો અમેરિકા પર પ્રેશર કરશે. જો ટૂંકા ગાળાની અંદર સીઝ ફાયર કરી લે તો કદાચ ઈરાન માટે પણ મુશ્કેલ થઈ જાત આગામી સમયે, પરંતુ ઈરાન પોતાની રણનીતિ પર આગળ વધી રહ્યું હતું ને તેના જ કારણે આ સીઝફાયર પણ અમલી બન્યું છે. જો કે તેની સીધી અસર તમામ દેશો પર પહોંચી રહી છે. ભારતની અંદર પણ તેની અસર પડી હતી, કારણ કે યુદ્ધના કારણે તમામ ક્ષેત્રોની અંદર તમામ મહત્વના સેક્ટર છે કે જ્યાં ઉર્જા પુરવઠાની જરૂર પડે છે, ઈંધણની જરૂર પડે છે, પેટ્રોલિયમ પેદાશની જરૂર પડે છે, એના કારણે થઈને જે સંકટ થયું હતું એ સંકટની અંદર હવે રાહત મળશે અને જેના કારણે ફરીથી જે કારખાનાઓ છે કે જે ઔદ્યોગિક એકમો છે જેને મુશ્કેલીઓ પડતી હતી તેમને પણ હવે રાહત થશે ને સાથે શેર બજારની અંદર જે રોકાણકારોની અંદર પણ એક ડર હતો એ ડર પણ હવે દૂર થયો છે અને આજે શેર બજારની અંદર આપણે તેજીનો માહોલ પણ જોઈ રહ્યા છીએ. પરંતુ સાથે સાથે કિંમતી ધાતુઓના ભાવ જેની અંદર સોનું ચાંદી છે તેના ભાવની અંદર પણ અત્યારે તેજી જોવા મળી છે અને એનું મુખ્ય કારણ છે સીઝ ફાયર. હવે મૂળ વસ્તુ એ છે કે શેર બજારની અંદર આ સીઝ ફાયર બાદ એવું લાગી રહ્યું છે કે આ સંઘર્ષ સમાપ્ત થવાને કારણે ફરીથી બજારને સ્થિરતા મળશે ને તેના કારણે રોકાણકારો ફરીથી એની અંદર આવી રહ્યા છે. બુલિયન માર્કેટ હોય કે તમામ પ્રકારના જે ક્ષેત્રો છે તેની અંદર ફરી ચંપલાવી રહ્યા છે, જેના કારણે ફરીથી અર્થવ્યવસ્થાને પણ સ્થિરતા મળી શકે છે અને આગામી સમયની અંદર વિશ્વ માટે જે એક સંકટ પેદા થયું હતું જે સમગ્ર વિશ્વને મોંઘવારીની ચપેટમાં લઈ શકતું હતું તેને પણ આંશિક રીતે રાહત મળી છે. જો કે જોવાનું એ રહેશે કે સ્થાયી યુદ્ધ વિરામ થાય તો આ સંકટ મોટા પાયે જે અસર કરનાર છે. જો કે આની અસરો ઘણા બધા દેશોના અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે કે લાંબા ગાળા સુધી જોવા મળશે જો યુદ્ધ વિરામ થાય તો પણ. એટલે જોવાનું એ પણ રહેશે કે હવેના જે પગલાઓ છે સરકારો દ્વારા કયા લેવામાં આવે છે. જે અગાઉથી પડેલી અસર છે જે ટૂંકા ગાળાની હતી તેને ખાળવા માટે અને લાંબા ગાળાના આયોજન માટે પણ હજી પણ જરૂરી એટલી જ રહેશે કે કોઈ નીતિઓ બનાવવામાં આવે અને તેના જ આધાર પરથી આગામી સમયમાં આવનાર જે સંકટ છે એને પણ ટાળી શકાય. બિલકુલ. અહીં જે વિશ્વભરમાં એની અસર દેખાઈ રહી છે, જે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી, ખાસ તો જો ઈરાનની વાત કરવામાં આવે તો ઈરાનના રસ્તા પર જનતાએ ઉજવણી કરી. આસિફ સર, અહીં એક સવાલ એવો થઈ રહ્યો છે કે ઈરાન જે નાનકડો દેશ અને અમેરિકા અને ઇઝરાયલ તેનો ઓવર કોન્ફિડન્સ, તેમને એમ હતું કદાચ કે 10-12 દિવસમાં યુદ્ધ સમાપ્ત થઈ જશે. 40 દિવસ ચાલ્યા બાદ આખરે હવે સમાધાન માટે એક મેજ પર બેસવાનો વારો આવી ગયો છે. એટલે એક રીતે એવું કહી શકાય કે ઈરાને જે હોર્મુઝ સ્ટ્રેટ હોય કે એની જેટલી પણ સ્ટ્રેટેજિકલ મૂવ છે એક રીતે ધોરી નસ દબાવી અને પ્રેશર લાવ્યું. એટલે ઈરાન આને જીત ગણે છે. કાફી અંશ સુધી આ વાત સાચી કહી શકાય. તમે જુઓ કે શરૂઆત જ્યારે થઈ તો પહેલા ઈરાનની સત્તા પલટોનો વાત થતી હતી. પછી કીધું કે ના, સત્તા પલટોનું અમારું ધ્યેય નથી. અમારું ધ્યેય ખાલી ઈરાનની પરમાણુ શક્તિ છે એને રોકવાનું, ઈરાનની જે મિસાઇલની શક્તિ છે અને ડ્રોન્સનો મારો છે એને રોકવાનું, ઈરાનની જે પ્રોક્સી વોરની શક્તિ છે એને રોકવાનું. પણ ઈરાને આખી યુદ્ધની પૃષ્ઠભૂમિ જે છે, જે કોન્ટેક્સ્ટ છે એ બદલી દીધો. હોર્મુઝ જે પહેલા બિલકુલ કોઈ મુદ્દો નહોતો, કારણ કે હોર્મુઝ એક ઇન્ટરનેશનલ વોટરવે છે અને પૂરા વિશ્વ માટે જે યુએન કન્વેન્શન ફોર લોઝ ઓફ સી છે એના તહેતમાં એ બિલકુલ ફ્રી હતો. આજે તમે એને સેન્ટર સ્ટેજ પર લાવી દીધું કે હોર્મુઝને ખોલવું કે નહીં, અને ઈરાન એ પરિસ્થિતિમાં આવી ગયું છે કે એ હોર્મુઝ ઉપર પોતાનો કંટ્રોલ જમાવી બેઠું છે અને અમેરિકાએ પરિસ્થિતિ એક્સેપ્ટ કરવી પડી છે. ટુડે દેટ ઇઝ અ રિયાલિટી એન્ડ ઇઝ અ ફેક્ટ ઓન ગ્રાઉન્ડ કે ઈરાન હોર્મુઝના સ્ટ્રેટની ઉપર કંટ્રોલ જમાવીને બેઠું છે અને યુદ્ધ વિરામ થયો છે. એમણે કન્ડિશનલ રિલીઝ આપી છે કે અમે 15 દિવસ સુધી જહાજોની મૂવમેન્ટ તો પરમિટ કરીશું પણ અમારી મિલિટરી એને કોઓર્ડિનેટ કરશે. એટલે એમણે આખી પૃષ્ઠભૂમિ બદલી દીધી છે. સો એ હદે તમે ડેફિનેટલી જે કીધું એ એમાં ખાસું વજન છે કે ઈરાને એક નાના દેશે આટલી મોટી મહાસત્તાઓને બરોબર ચુનૌતી આપી. અને જેમ મેં પહેલા કીધેલું કે ઈરાન અગર હારશે નહીં તો આ યુદ્ધ જીતી જશે, અને જ્યાં સુધી સંપૂર્ણ અને એક નિર્ણાયક રીતે અમેરિકા અને ઇઝરાયલ જીતશે નહીં તો એ લોકોની જીત નહીં ગણાય. તો આપણે એવા પડાવ પર આવી ગયા છે. પણ દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ.
આજે વિશ્વ માટે વધારે શું જરૂરી છે કે આ યુદ્ધનો અંત આવે. એટલે અત્યારે તો યુદ્ધ વિરામ થયો છે અને આપણે એવી આશા કરીએ કે આ 15 દિવસનો યુદ્ધ વિરામ છે એ એક કાયમી વ્યવસ્થામાં તબદીલ થઈ જાય અને શાંતિ જળવાય, કારણ કે આ પૂરો જે એરિયા છે, જે મધ્ય પૂર્વનો એરિયા છે, એ પૂરા વિશ્વ માટે ઉર્જાનું ત્યાં મોટું કેપેબિલિટી છે. એટલે વી હોપ ધેટ થિંગ્સ ઇમ્પ્રુવ એન્ડ ધેર ઇઝ અ ફાઇનલ અરેન્જમેન્ટ ફોર પીસ. બિલકુલ, બધાને આશા તો એ જ છે કે આ જે સ્થિતિ છે તેમાં થોડું જે રાહત મળી છે એ કાયમી રાહત થાય અને અત્યારે જે રીતે સીઝ ફાયર થતા હુમલાઓ બંધ થયા છે અને લોકો શાંતિ પ્રત્યે પોતાની આશા વ્યક્ત કરી રહ્યા છે. વિજય, અહીં સવાલ એ પણ થઈ રહ્યો છે કારણ કે સીઝ ફાયર કરવામાં આવ્યું છે. અગાઉ પણ આ જ રીતે અમેરિકાએ 10 દિવસ માટે હુમલા રોકવાની વાત કરી હતી, પરંતુ ત્યારબાદ ફરી એકવાર હુમલા થયા હતા. આ વખતે ફરી સીઝ ફાયરની વાત કરી છે. આ વખતે જો કે એ અપડેટ જરૂર છે કારણ કે ઇસ્લામાબાદમાં બંને તરફી વાટાઘાટો થશે. તો શું લાગી રહ્યું છે, અમેરિકા જે વારંવાર પોતે જ આપેલા નિવેદન પરથી યુટર્ન મારે છે, આ વખતે એની સ્ટ્રેટેજી શું હશે? બિલકુલ, આ જે વાટાઘાટો છે એની પાછળ ભેજું કોનું એને લઈને પણ અત્યારે ચર્ચા વૈશ્વિક લેવલે એ જામી છે, કારણ કે પાકિસ્તાન ક્યાંક મોહરું હોય એ પ્રકારે પીએમ શરીફની જે પોસ્ટ આવી હતી એ પોસ્ટ પરથી પણ કોપી પેસ્ટ મારફતે એવું જાણવા મળી રહ્યું છે કે ડ્રાફ્ટ મેસેજ કોઈકે પાકિસ્તાનના પીએમને મોકલ્યો અને તેમને આની અંદર કૂદી પડ્યા. જોકે કેટલાક મીડિયા અહેવાલો જે અમેરિકન છે એ દર્શાવે છે કે આ સમગ્ર સીઝ ફાયર પાછળ ચીની અધિકારીઓનો હાથ છે અને ચીની અધિકારીઓની સમજાવટ બાદ ઈરાનના જે રાજદ્વારીઓ છે તેઓ પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે તૈયાર થયા અને પાકિસ્તાન મારફતે અમેરિકાને સંદેશ મોકલ્યો અને ફરીથી 10મી એપ્રિલે ઇસ્લામાબાદમાં વાટાઘાટો માટે ઈરાને તૈયારી બતાવી છે અને ત્યારબાદ સીઝ ફાયર માટે એગ્રીમેન્ટ આપ્યું છે. એટલે આની પાછળ ભેજું ચીનનું કે પાકિસ્તાનનું? પાકિસ્તાન તો અત્યારે વાહવાહી અને જશ ખાટવામાં અત્યારે પાવરદૂ બની રહ્યું છે, ઉછાળકૂદ કરી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા શું છે એ પણ અત્યારે ધીમે ધીમે સામે આવી રહી છે કે આખરે ચીનની ભેજાબાજીથી ઈરાન આગળ આવ્યું છે અને અમેરિકાને એક પ્રકારે કહીએ તો આની અંદર એક ગ્લોબલ ઓર્ડરને લઈને પણ એ સવાલ થાય છે કે ખરેખર વૈશ્વિક મહાસત્તા અત્યારે અમેરિકા પોતે દાવો કરે છે, તો શું અમેરિકા હવે રહ્યું છે કે કેમ? કારણ કે જો ચીનના એક અસરથી ઈરાન માન્યું છે અને ઈરાનની સામે અમેરિકાએ ઝૂકવું પડે એવી પરિસ્થિતિ પેદા થઈ છે. જે શરતો મૂકી છે એ જ શરતો પર અગાઉ પણ જીનીવામાં બેઠકો થઈ હતી, ત્યારબાદ એ બેઠક નિષ્ફળ થયા બાદ ફરીથી અમેરિકાએ હુમલો કર્યોના યુદ્ધ શરૂ થયું. એટલે એ જ મુદ્દાઓ પર ફરી ચર્ચા કરવા માટે અમેરિકાને મજબૂર થવું પડ્યું છે. તો એની પાછળ પણ આ એક નવા જીઓ પોલિટિકલ ગ્લોબલ ઓર્ડરને લઈને પણ ચર્ચાઓ છે. પરંતુ સાથે ટ્રમ્પે અત્યારે એ પણ કહ્યું છે કે આજે વિશ્વ શાંતિ માટેનો દિવસ છે. એક દિવસ અગાઉ આ જ ટ્રમ્પ કહેતા હતા કે આખી એક સભ્યતાને એક રાતમાં નષ્ટ કરી દઈશું. એ ટ્રમ્પ એના 2 કલાક બાદ પલટી મારે છે અને આજે વિશ્વ શાંતિનો દિવસ ગણાવશે. અને સાથે મિડલ ઇસ્ટના ક્ષેત્રો માટે તેમણે કહ્યું કે આજે ગોલ્ડન એજની તેમના માટે શરૂઆત થઈ છે. જોકે અમેરિકાનો સાથ આપવામાં મિડલ ઇસ્ટના જે દેશો છે દેશોને પણ ઘણું બધું ભોગવવું પડી રહ્યું છે, કારણ કે અમેરિકી સૈન્ય બેઝને નિશાન બનાવીને ઈરાને જે ટાર્ગેટ કર્યા એ ટાર્ગેટની અંદર મોટા પ્રમાણની અંદર નુકસાન ત્યાં પણ થયું છે. સાથે ઓમાન સાથે મિત્રતા રાખીને ઈરાને એ પણ કહ્યું છે કે હોર્મુઝ પર માત્ર ઓમાન અને ઈરાન આ બંને કંટ્રોલ કરશે અને જે સ્ટ્રેટ પરથી પસાર થવા માટે આ 2 સપ્તાહ દરમિયાન છે ઈરાની નેવીની મંજૂરી પણ જરૂરી રહેશે. એટલે કે ઈરાન સાથે સંકલન સાધીને જ તમે હોર્મુઝ પસાર કરી શકશો. જો કે છૂટ આપી છે એ બહુ મોટી વાત છે, પરંતુ કંટ્રોલ ઈરાનનો જ રહેશે. સાથે સાથે ઈરાને ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4 કે જે સતત ઇઝરાયલ સામે ચલાવવામાં આવતું હતું એને લઈને પણ આજે જાહેરાત કરી કે એની અંદર અમને જીત મળી છે. તો ટ્રમ્પ પણ પોતે કહી રહ્યા છે કે અમેરિકાએ એક મુકમ્મલ જીત હાંસિલ કરી લી છે. એટલે ટ્રમ્પનો દાવો અલગ છે. ટ્રમ્પ અગાઉ પણ અનેક વખત જીતના દાવા કરી ચૂક્યા છે. સાથે ઈરાનમાં જે ઉજવણી પણ છે ને સાથે અયાતુલ્લા ખામેનેઈ જે ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર છે એમને શ્રદ્ધાંજલિ પણ આજે આપવામાં આવશે. અને ઈરાનની અંદર એક પ્રથા પણ પ્રચલિત છે ધાર્મિક દ્રષ્ટિએ કે મૃત્યુના 40 દિવસ બાદ ધાર્મિક દ્રષ્ટિએ શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ થતો હોય છે. તો આજે યુદ્ધનો જોગાનું જોગ 40મા દિવસે જ યુદ્ધ વિરામ થયું છે. એટલા માટે ઈરાનની અંદર આજે એક અલગ જ માહોલ છે. એક તરફ ઉજવણી છે, જીતનો જશ્ન મનાવી રહ્યા છે, તો બીજી તરફ પોતાના પૂર્વ સુપ્રીમ લીડર પ્રત્યેની પોતાની નિષ્ઠાઓ પણ દેશવાસીઓ પ્રગટ કરી રહ્યા છે. તેહરાનથી માંડીને તમામ શહેરોની અંદર. જી વિજય, આભાર આપનો, આપ જોડાયા અને જે વિશ્લેષણ આપે રજૂ કર્યું છે આ સાથે જ અસિત સર આપનો પણ આભાર. સ્ટ્રેટેજિકલી જે વિશ્લેષણ આપણા દર્શકોને દર્શાવ્યું. અત્યારે જે સીઝ ફાયરનું જાહેરાત કરવામાં આવી છે, આ સીઝ ફાયરને લઈને વિશ્વ આખું એ આશામાં છે કે હવે આ યુદ્ધનો અંત આવે.